જોવા આ રીલ્સ મેં ઘણાના વાત સાંભળીને રીલ્સ બનાવું છું અને ઘણાએ મને કીધું હતું કે શિલ્પા આવી રીલ્સ તું બનાવી દઈશ એમ. તો ઘણો વિચાર કર્યો ને વાલાઓ, એટલે ખરેખર સાચું લાગ્યું એટલે આ રીલ્સ બનાવું છું કે આજકાલ બેનો ભાઈઓ પાસે ભાગ શું કામે માગે છે. તો બહેનોને એ ભાગ જોતો પણ નથી, પણ ભાગ વાલાઓ એટલે માંગે છે. એક તો એના મા બાપ હેરાન ન થવા જોઈએ કે કામવાળાની જેમ કામ કરે છે, વાર તહેવારે કપડાં નથી લઈ દેતા, પણ વર્ષે એકવાર તો કપડાં લઈ દો. રોજ શીરાપુરી ખાવા ન આપો તો કાંઈ નહીં વાલો, પણ સારા શાક રોટલા તો નિરાતે ખાવા દો. અને બેનું ક્યારેક વરસમાં 2 વાર કે અમે ભાઈના ઘરે જઈએ છીએ તોય ભાભીઓના મોઢા ચડી જાય છે, ભાઈ યારે બાજે છે, સારું માનપાન નથી આપતા. આના લીધે કે અમે આજે ભાઈ પાસે ભાગ માંગીએ છીએ. તો 100% વાત સાચી છે વાલાઓ. જ્યારે તમને તમારા જ ઘરે માન ન મળે ને તો વટીલી બેન હોય ને એ ભાગ લે જ, પછી એના મા બાપને દે, કોઈ દાનમાં દઈ દે, કે ગમે તે કરશું, અમે અમારા ઘરે ભાગ નહીં લઈ જાય, પણ આના ખાતર ભાગ માંગે છે. અને વાલા ઘણી જગ્યાએ આવું થાય પણ છે, પણ ઘણી બહેનો તો વાલાઓ એવી પણ હોય છે કે જો બેન ભાગ માંગે તોય બેન ખટકે, સાઈન કરવાના રૂપિયા લે તોય બેન ખટકે. અને ઘણી બેન એવી પણ હોય છે, ખબર છે કે સાઈન કરવાના રૂપિયા નહીં લે, ભાગના રૂપિયા નહીં લે, એમને એમ સાઈન કરી દેશે, પણ એ બેન મનમાં 100% જાણે છે કે હવે આજ પછી મારો ભાઈ મારી ઘરે કામ વગર કોઈ દી નહીં આવે, કે કોઈના ફોન પણ નહીં આવે, તોય દાંત કાઢતા સાઈન કરી દે છે વાલા. બધી રીતે લોસમાં તો બેન જ છે. નાનપણને ખાલી વાલાઓ તમે યાદ કરી લેજો કે એકાબીજાની રાવું કેવી રીતે લઈને જતા, તમે કેવી રીતે રહેતા, તો અચાનક ભાઈ બહેનમાં આટલી બધી નફરત કેમ થઈ ગઈ.